હૈયાફાટ આક્રંદ કરી રહેલી આ મહિલાએ સાઉદી અરબમાં થયેલા ભયાનક અકસ્માતમાં પોતાની માતા ગુમાવી દીધી છે. મદીના નજીક થયેલી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 45 ભારતીય ઉમરા યાત્રીઓમાં કર્ણાટકના 80 વર્ષીય દાદી પણ મોતને ભેટ્યા. અધિકારીઓના જણાવ્યા અનુસાર મૃત મહિલાની ઓળખ બિદરની મૈલુર સીએમસી કોલોનીમાં રહેતા રહેમત બી તરીકે થઈ છે. રહેમત બી હૈદરાબાદ થઈને સાઉદી અરબ ગયા હતા. ત્યારે રહેમત બીના મોતના સમાચાર સાંભળી પરિવારમાં ભારે શોકમાં ડૂબી ગયો છે. उम्र के लिए निकले थे और मक्का में 8 दिन रहे, वहाँ से मदीने के लिए जा रहे थे. उनका एक्सीडेंट हो गया. मदीने से पहले 25 किलोमीटर हमको इत्तला मिली मॉर्निंग. और क्या है, यहाँ से हमारे चाचा और मेरे भाई जाने वाले हैं. उनको जाने के लिए आप लोग कुछ कर सकते हैं तो उनका रास्ता बनाइए, उनको जाने के लिए आसान करिए. हम आपको दादी कैसे है, क्या नहीं, क्या हुआ, उसकी डिटेल्स होना है. उनके फोटो तो हम देख सकें. अगर उनकी बॉडी अच्छी रहे तो उनको लाने की कोशिश करें. हम उनको देखना चाहते हैं. हमारे घर के बहुत बड़े सरपरस्त थे. हमारे घर से कोई जाना बोले तो हम लोगों के पास पासपोर्ट नहीं था किसी के पास भी. हम लोग अकेले उनके बहन के साथ चले गए. મહત્વનું છે કે સાઉદી અરેબિયાના મદીનામાં એક બસ ટેન્કર સાથે અથડાતા ઓછામાં ઓછા 45 ભારતીયોના મોત થયા હતા, જેમાંથી મોટાભાગના હૈદરાબાદના ઉમરા યાત્રીઓ હતા.